નમસ્કાર મિત્રો, સ્વાગત છે માનવ જ્ઞાન સેશનમાં। તો આજે મહત્વપૂર્ણ આપણે અપડેટ લઈને આવ્યા છીએ। તો ખાસ આજનો આ વિડીયો તમામ ટેટ ટાટ ઉમેદવારો માટે રહેવાનો છે। ખાસ કરીને જે ટાટના ઉમેદવારો છે એમના માટે આજનો આ વિડીયો રહેવાનો છે। વધુમાં વધુ વિડીયો શેર કરશો મિત્રો। ટેટ 1 ઉમેદવારો માટે આજના અપડેટ શું છે એની પણ પ્રોપર માહિતી આપવાનો છું। એના પહેલાં થોડી આપણે ટાટના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ ચર્ચા થોડી કરી લઈએ, પછી સંપૂર્ણ તમને માહિતી આપી દઈએ। ટાટ ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે। એ ખરાબ સમાચાર શું છે? તો મિત્રો નમસ્કાર મિત્રો, કેમ છો? તમામ ઉમેદવારો અત્યારે સુધીમાં હાલ ફિલહાલ પરિણામની રાહ જોઈને બેઠેલા હશે। પછી પ્રોસેસ થયેલા જે ઉમેદવારો છે અને સાથે સાથે મિત્રો જે લોકોએ એક્ઝામ આપી છે અને એમને એવો પણ ડર હશે કે શું એક્ઝામ રદ થશે, કેમ અમુક કારણોસર એવી પ્રક્રિયાઓ બનેલી છે જેના કારણે થઈ એક્ઝામ રદ પણ થઈ શકે છે। તો આજનો આ વિડીયો છે, શું પેપર મિત્રો રદ કરવામાં આવશે? જો આજની મહત્વની જાહેરાત, તો આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનું છું। વિડીયો અંત સુધી નિહાળશો। ખાસ મિત્રો ચેનલ પર નવા છો, તમે પણ ટાટની તૈયારી કરી રહ્યા છો અને હાલ ફિલહાલ નવી અપડેટ જોવા માંગો છો તો સ્પેશિયલ આપણે ટાટ રિગાર્ડિંગ અપડેટ મૂકતા હોઈએ છીએ। તો તમે અત્યાર સુધી જોડાયા નથી તો ખાસ જોડાઈ જજો, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો વધુ વિગતવાર માહિતી મેળવી વધારે વાર ન કરતા, અને તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 28,000 વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા ન આવ્યા। એકંદરે 86.34% હાજર નોંધાઈ છે। ટાટ માધ્યમિક પરીક્ષામાં 2.10 લાખ પૈકી 1.81 લાખ ઉમેદવારો હાજર રહ્યા છે। રાજ્યની પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે ટાટ માધ્યમિક પરીક્ષા લેવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં 2.10 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધાયા, જેમાંથી 1.81 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા। 28,000 કરતાં વધુ ગેરહાજર રહ્યા હતા। એકંદરે 86.34% ઉમેદવારોએ પરીક્ષા આપી છે। પરીક્ષાના રાજ્યમાં 6 જિલ્લામાં 1,058 પરીક્ષા કેન્દ્રોના 10,000 કરતાં વધુ બ્લોકમાં લેવામાં આવી હતી। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓમાં શિક્ષણ તરીકે નિમણૂક માટે શિક્ષક અભિરુચિ કસોટીનું આયોજન રવિવારના રોજ સવારે કરવામાં આવ્યું હતું, જે બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાન પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ, પછી ગ્રામ્ય ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા જિલ્લા લેવામાં આવી હતી। પરીક્ષા માટે કુલ 1,058 પરીક્ષાઓ કેન્દ્રો છે, જેમાં 10,575 બ્લોક નક્કી કરવામાં આવે છે। આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં કુલ 2,10,580 ઉમેદવારો નોંધાયા હતા, પરંતુ દરમિયાન રવિવારના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં 2,10,000 ઉમેદવારો હતા, પૈકી 1,81,822 ઉમેદવારો હાજર રહ્યા હતા। 2,87,508 ઉમેદવારો જે જોવા મળ્યા હતા, એમાં મિત્રો એમને ગેરહાજરની વાત કરીએ તો 28,758 ઉમેદવારો ગેરહાજર હતા। આમ એકંદરે 86.34% જેટલું મેરિટ અહીંયા જે કેટલા ઉમેદવારો હાજર રહ્યા છે એ નોંધાયા છે। જિલ્લા પ્રમાણે જોઈએ તો અમદાવાદ શહેરમાં 32,829 ઉમેદવારો, 28,500 ઉમેદવારો હાજર રહ્યા હતા। એવી રીતે અલગ અલગ મિત્રો જે માહિતી સભર જે આપણને મળી છે એમાં જે અલગ અલગ જિલ્લાઓમાંથી ઉમેદવારો હાજર થયેલા હતા। તો મિત્રો ગૂગલના ખોટા લોકેશનથી ઉમેદવારો અટવાયા પણ હતા। અમદાવાદમાં જે વેજલપુર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન વિદ્યાલય ખાતે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરનામામાં સોનલ સિનેમા રોડ સરનામામાં જે રાખવામાં આવ્યું હતું, પરંતુ રોટેટ ઓફિસ પાસે કેન્દ્ર આવેલું દર્શાવવામાં આવ્યું છે। પરંતુ જ્યારે ગૂગલનો લોકેશન આધારે પર સેન્ટર ઉપર પહોંચવાના પ્રયાસો કર્યા ત્યારે લોકેશન ખોટું હોવાને લીધે ઉમેદવારો અટવાયા હતા। તો આના કારણેથી ઘણા એવા ઉમેદવારો છે અટવાયા હતા। બીજી મહત્વની અપડેટ શું છે કે શું ચોરી થયેલી હતી, તો એની ઉપર થોડી પ્રોપર માહિતી આપી દઈએ। તો ટાટ પરીક્ષામાં કોપી કેસ બાદ ગેરરીતિ મુદ્દે પરીક્ષા બોર્ડે રિપોર્ટ માંગ્યો છે। અમદાવાદમાં ગુરુવાર એટલે કે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 3 મેના રોજ ટાટ સેકન્ડરી લેવામાં આવી છે। તેમાં 2 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા અમદાવાદ સેન્ટરોમાં ગેરરીતિના કેસ સામે આવ્યો હતો। કેટલાક ઉમેદવારોએ વિરોધ પણ નોંધાવ્યો હતો। આ વિડીયો વાયરલ પણ થયો છે, જે તમે પણ નિહાળ્યો છે, કેમ કે આપણને ખબર છે કે જે કૃત્ય જે જોવા મળી રહ્યું છે, જે મોબાઈલની પ્રોસેસ અહીંયા જોવા મળી રહી છે કે મોબાઈલ લઈ અને ઉમેદવારો ગયેલો હતો। એના સિવાય પણ બીજી એક અપડેટ છે। તો આ જે વિડીયો વાયરલ જોવા મળ્યો હતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે અમદાવાદમાં ઓઢવ વિસ્તારના સુપર હાઈસ્કૂલના કેન્દ્ર ઉપર ઉમેદવારો સાથે કોપી કેસ નોંધવામાં આવ્યો છે। સીસીટીવી ફૂટેજ સાથે ડીઈઓ પાસે તમામ રિપોર્ટ માંગ્યો છે, જ્યારે સ્કૂલ આચાર્યએ કહ્યું છે કે સીસીટીવી ફૂટેજ સાથેની તમામ વિગતો બોર્ડને મોકલી દેવાઈ છે।
એક ઉમેદવાર સામે કોપી કેસ કરવામાં આવ્યો છે, જો તપાસ રિપોર્ટ અંગે અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે. અનેકવાર સંપર્ક કરાયો પરંતુ તેઓ ફોન ઉપાડતો પણ ન હતો. દાણી લીંબડીમાં MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો છે. શહેરમાં દાણી લીંબડી પાસે આવેલા દરમિયાન ઢીલા આરોપીને 14 લાખ કિંમતનો ડ્રગ્સ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે આવી રીતે મિત્રો જે પ્રોસેસ પણ જોવા મળી છે, સાથે સાથે આવા કાર્યો પણ આપણને જોવા મળી રહ્યા છે. હવે મિત્રો આના લીધે શું અસર થશે, તો આ ઇન્કવાયરી બેસવામાં આવી છે. ઇન્કવાયરીમાં ચોક્કસ બીજી કઈ એવી મેજર ઇસ્યુ આપણને જોવા મળી નથી. કોઈ પરીક્ષા રદ થશે નહીં મિત્રો. જો તમારું મેરિટ પણ ટૂંક જ સમયમાં આવી જશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ તમારું મિત્રો આવી જશે. જે આન્સર કી આવશે ને પછી તમે વાંધા અરજીઓ પણ એમાં કરી શકશો. તો ટૂંક જ સમયમાં એની અપડેટ આપતા રહીશું આપણે. કઈ આગળની પ્રોસેસ શું થવાની છે, વાંધા અરજીઓ કેવી રીતે આપવાની છે, ક્યાં રજૂઆત કરવાની છે, તમારા પ્રશ્નોનું નિરાકરણ કેટલું આવ્યું છે, તમને કેટલું નુકસાન તમને પરીક્ષામાં જોવા મળશે, કયા કયા પ્રશ્નો વિભાગે રદ કર્યા છે, કેટલા ગ્રેસિંગ માર્ક્સો આપવામાં આવશે. મિત્રો આના ઉપર પ્રોપરલી આપણે એનાલિસિસ કરીને વિડીયો પણ લાવતા રહીશું. ખાસ મિત્રો ચેનલ ઉપર તમે હજી સુધી આવ્યા છો અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમામ જે ટાટના ઉમેદવારો, ટાટ સેકન્ડરીના ઉમેદવારો છે એમના માટે આપણે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતીસભર માહિતી આપતા હોઈએ છીએ. તો આ અલગ અલગ જે આપણને અપડેટ જોવા મળી રહી છે. હવે વાત કરીએ મિત્રો કે ટેટના ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. ટેટ ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ પણ છે. એનો આપણે ઓલરેડી વિડીયો પણ મૂકેલું છે. કેમ કે ટેટ ઉમેદવારોને જે કોર્ટ મેટર જોવા મળી છે એને ધ્યાનમાં લઈ એક ભરતી પણ આવી રહી છે, અને જો કોર્ટ મેટરમાં સારા એવા ન્યૂઝ મળે છે તો ચોક્કસ બેનિફિટ અહીંયા જોવા મળશે. તો એ વિડીયો આપણે ઓલરેડી મૂકેલું છે. ઘણા ઉમેદવારો જોઈ ચૂક્યા છે. તમે નથી નિહાળ્યો તો એકવાર ચોક્કસ એનું આયોજનસભર માહિતી મૂકેલી છે. તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો. અને ટૂંક જ સમયમાં જે ડેટ આવશે, ડેટ પ્રમાણે કંઈ બીજી અપડેટ મળશે તો આપણી ચેનલના માધ્યમથી તમામ ઉમેદવારો સુધી અચૂક માહિતી આપવામાં આવશે. સાથે સાથે જે કચ્છ સ્પેશિયલ ભરતી આવવાની હતી એની પણ અપડેટ છે, એ આવી ગઈ છે. તો ખાસ એ વિડીયોમાં સંપૂર્ણ માહિતી નિહાળશો. તો તમામ ટાટ ઉમેદવારો માટે આજની જે અપડેટ હતી મિત્રો તમને તમારા સમક્ષ લઈને આવ્યો છું. ખાસ ચેનલ ઉપર મિત્રો હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ટાટ સેકન્ડરીના ઉમેદવારો બનાવી રહેજો, કેમ કે હવે રોજબરોજની તમને ટાટની રિગાર્ડિંગ અપડેટ જોવા મળતી રહેશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે, એકવાર બીજા નવા અપડેટ સાથે સાથે કેટલું મેરિટ રહી શકે છે, કેટલા ઉમેદવારો એક્ઝામ આપી હતી, આના ઉપર પણ પ્રોપર એનાલિસિસ સાથે સભર આપણે એક વિડીયો લાવવાના છીએ. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીવાર નવા ટોપિક સાથે એકવાર નવા અપડેટ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.